હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે ભરતીને રિલેટેડ વાત કરીશું, જેમાં બધાને મોસ્ટ ઓફલી એક પ્રોબ્લેમ છે કે જ્યારે દોડતા હોય ત્યારે પગમાં દુખાવો થતો હોય, પછી સીન પેન હોય કે પછી ઘૂંટણ હોય કે પછી સાથળમાં દુખાવો થતો હોય, તો એની આપણે કેવી રીતે આપણે મદદ કરી શકીએ, બરાબર? કેમ કે આ પ્રોબ્લેમથી હું પણ નીકળેલો છું અને મને પણ પગમાં દુખાવો થતો જ હતો અને મેં કેવી રીતે સોલ્યુશન લાવ્યું છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। તો શરૂઆત આપણે કરીએ, જ્યારે આપણે દોડતા હોય ત્યારે આપણી પગની જે પેલી હોય પગલી એમાં પણ દુખાવો થતો હોય છે, આખો ફ્લેટ દુખાવો। તો એમાં તમારે બને ત્યાં સુધી સારા શૂઝ હોય એ વાપરવાના, બરાબર? તો એના કારણે તમારું જે પગલીનો દુખાવો હોય એ મટી જશે, બરાબર? એના ઉપર સીન પેન આવે છે। સીન પેન બધાને મોસ્ટ ઓફલી થતો હોય છે। એના કારણે જો તમે રોડ પ્રેક્ટિસ કરતા હોય, રોડ પર રનિંગ કરવા જતા હોય, તો એ રોડમાં તમારો જે પંજો હોય એ ડાયરેક્ટ પછડાય, એના કારણે સીધો સીન પેન થતો હોય છે। તો બને ત્યાં સુધી ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરો। જો રોડ ઉપર જાઓ છો તો બને ત્યાં સુધી સારા બૂટ હોય એના યુઝ કરવાનો, બરાબર? એ બહુ સારા છે અને મતલબ કે સારા શૂઝ યુઝ કરવાના। અને બીજું કે બને ત્યાં સુધી લોંગ રનિંગ કરો છો તો ઓછું રાખવાનું રોડ ઉપર, કેમ કે એના કારણે વધારે પેન થતું, અને પેન થતું હોય એક દિવસ ગેપ રહે અને બીજા દિવસે રનિંગ કરવાનું। ઓલ્ટરનેટિવ રનિંગ કરશો તો વાંધો નહીં આવે, કેમ કે દુખાવો છે એ વારંવાર થશે તો તમે રેસ્ટ નહીં લો તો પછી એ વધી જશે અને પછી મળશે નહીં। એટલે મારે એવું થઈ ગયું હતું, હું સલંગ રનિંગ ચાલુ જ રાખ્યું તો પછી મને દુખાવો થઈ ગયો ખતરનાક। તો મેં 12 તારીખનું રનિંગ પછી બંધ કર્યું હતું, કદાચ 12 કે 13 તારીખનું, તો 17 તારીખ થઈ ગઈ છે આજે। તો મારી હવે પછી રનિંગ છે એટલા માટે મેં બંધ કરી દીધું હતું, એટલે અત્યારે થોડું સારું છે। મેં પછી એનો ઉપાય શું કરવાનો એ કહી દઉં। સીન પેન થતો હોય તો ખાસ બરફ હોય, બરફનો ટુકડો ઘસવાનો, બરાબર? મોજામાં નાખી, કોઈ જૂનો મોજો હોય એમાં નાખી અને પછી ઘસવાનો ઊભો નીચો આમ, તો સીન પેન છે એ જતો રહેશે। બરફ ઘસો પછી બીજું કે તમારે હળદર ગરમ કરવાની, બરાબર? વાડકીમાં હળદર નાખવાનું, થોડું મીઠું નાખવાનું, આપણે ખાતા હોય એ તેલ નાખવાનું, આ 3 વસ્તુ મિક્સ કરી અને હળદરનો લેપ લગાવી અને પાટો બાંધી અને પછી સૂઈ જવાનું, બરાબર? આટલું કરશો તો વાંધો નહીં આવે। અને બીજું છેલ્લે આયોડેક્સ હોય તમારી જોડે તો આયોડેક્સ લગાવી દેવાનું, બરાબર? એના કારણે સીન પેન છે એ મટી જશે। પછી તમને ગમે ત્યાં દુખાતું હોય, ટીંચણમાં દુખાતું હોય, હાથળમાં દુખાતું હોય, બધી જગ્યાએ ગમે ત્યાં દુખાતું હોય, તમે આ દેશી ઇલાજ કરી શકો છો। એના કારણે બહુ સારો બેનિફિટ થાય છે અને મટી જાય છે, બરાબર? અને છેલ્લે એક ટેબ્લેટ આપણે ટેલિગ્રામમાં મૂકી હતી, એનું બ્લુપ્રોફેન નામની ટેબ્લેટ છે, એ ગળી દેવાની, એટલે સિમ્પલ તમારો કોઈ બી દુખાવો હોય પગનો તો એ મટી જશે, બરાબર? એ પગના દુખાવા માટે જ છે અને કોઈ આડઅસર નથી, કશું થતું નથી એનાથી, બરાબર? એટલે સિમ્પલ એ આપણે દુખાવા માટેની છે, નોર્મલ, બરાબર? એટલે એ ટેબ્લેટ લઈ લો છો એટલે વાંધો નહીં આવે। તો હું એ ટેબ્લેટ ગળી, બરાબર? પછી આ હળદરનો લેપ લગાવ્યો અને આયોડેક્સ લગાવ્યો, આ 3 વસ્તુ કર્યો અને બરફ ઘસતો હતો। તો એ 3-4 વસ્તુ કરી તો પછી મારો જે સીન પેનનો જે દુખાવો હતો એ જતો રહ્યો અને પછી હવે થોડું બેટર છે એમ પહેલાં કરતાં, કે પહેલાં તો પગ નહોતો મુકાતો, આમ જેવું રનિંગ કરવા જાઉં ત્યારે થોડુંક 1 કિલોમીટર દોડું એટલામાં પછી બંધ થઈ જતું હતું મારું રનિંગ, નહોતું દોડાતું એમ, પગ બંધ થઈ જતા। એટલા માટે આ વસ્તુ ફોલો કરશો તમને તો વાંધો નહીં આવે। એટલે પગનો દુખાવો છે તો તમે એ રીતના યુઝ કરો તમે આ, તો તમને આરામ મળી જશે એમ, સિમ્પલ। અને એક્સરસાઇઝ કરવાની સીન પેનની યુટ્યુબ પર તમે સર્ચ મારશો તો એક્સરસાઇઝ બતાવશે, પગ આગળ પાછળ કરવાના, પછી ઊંધા પગ વાળીને બેસી જવાનું, એ થોડી 2-3 એક્સરસાઇઝ છે તો સીન પેન મટી જશે। બીજો કોઈ પેન હોય તો પણ તમે ટેબ્લેટ લઈ શકો છો, એ ટેબ્લેટથી આરામ મળી જશે। અને બીજો તમારે કયો પ્રોબ્લેમ છે એ મને કહેજો કોમેન્ટમાં, તો હું તમને એનો આન્સર આપીશ, બરાબર? તો આ થોડીક માહિતી હતી, વારંવાર પગ દુખાવાના કોમેન્ટ આવતા હતા, તો મેં કીધું એક વિડીયો બનાવવી જોઈએ તો બધાને અનુકૂળ આવે, બરાબર? બીજા બધાને કેવી રનિંગ જાય છે, પાસ થયા ફેલ થયા એની કોમેન્ટ કરતા રહ્યો એટલે ખ્યાલ આવે, બરાબર? અને આજ માટે આટલું રાખીએ। જય હિન્દ, જય ભારત। અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન કરી લેજો, એમાં બધું કરંટ અફેર છે, ડિસેમ્બરનું મૂકી દીધું છે, બરાબર? તો એ જોઈ લેજો એકવાર ખાસ કરીને। અને બીજું કે બધા રનિંગમાં પાસ થયા કે નહીં કહેતા રહો એટલે ખ્યાલ આવે, બરાબર? તો આજ માટે આટલું રાખીએ। ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।